તો મિત્રો આપણે આવી જશે કાળિયા ભીલની કોઠીના દર્શન કરવા માટે. હાલો તમને બતાવીશું કઈ રીતની આપણે કાળિયા ભીલની કોઠી હતી ને બધું. અત્યારે તો બધું જર્જરિત થઈ ગયું છે, પણ અમે હળવું કરતા કરતા આવી જશે અહીંયા સુધી. હવે તમને જેટલું બતાવે છે એટલું બતાવશું. કાળિયા ભીલની કોઠી છે, રાહત મળી ખજાનો લૂંટતો ને પછી ના કોઠી હતાડતો ને જો આવી રીતની કંઈક મિત્રો કાળિયા ભીલની કોઠી હતી. જો અત્યારે મિત્રો એટલી બતાવે છે, કારણ કે હવે બધી તો જો મિત્રો આપણે આવી ગયા છીએ પાણીપુરી ખાવા. તો મિત્રો હવે પેલા આપણે ખાઈ લઈએ ભેળ. હાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છે. સ્વાગત છે તમારો આપણે એક નવા વ્લોગમાં. તો મિત્રો આજનો વ્લોગ છે ખૂબ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે આજ જવાનું છે આપણે ઊંચા કોટડા માતાજીના અમારા દાદાને દર્શન કરવા, ને આપણા ભાઈબંધો પણ આવે છે. કઈ રીતનો આગળ પ્લાન થઈ તમને વ્લોગમાં બતાવશું. તો જો મિત્રો આપણે કોટડા કોણ કોણ જઈએ છીએ તમને બતાવી દઈશું. જો અમારે ગૌતમભાઈ, કા ગૌતમભાઈ આપણે માતાજી રહી આવી કા? હા. ને જો આપણે સંજયભાઈ આવે કા? સંજયભાઈ રહી આવી. હા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જઈએ છીએ ઊંચા કોટડા. જો જય મુખડા કોમેન્ટમાં લખી નાખ્યું. જો મિત્રો માતાજીનું દર્શન કરજો, આગળ તમને બતાવીશું. જો મુખડાનું દર્શન કરજો. હાલો તો આગળ જો કા સંજયભાઈ દર્શન કરી લીધા? હા. ગૌતમભાઈ હાલો આપણે કરી લીધા. તો જો મિત્રો અમે આવી ગયા છીએ અમારા મઢે, ને તમને હાલો દર્શન કરાવી દઈએ. જો અમે દર્શન કરી લો. જો મિત્રો અંદર તો ફોટા પાડવાની મનાય છે, એટલે તમે પહેલી દર્શન કરી લો ચામુંડા માતાજીને. તો મિત્રો આપણે આવી ગયા છીએ જ્યાં કાળિયા ભીલની કોઠી છે, જ્યાં છે એ જહાજ મળી ખજાનો લૂંટતો ને પછી ના કોઠી હતાડતો, ને આ તે રસ્તો જુઓ. આ રસ્તેથી છે ને અહીં આગળ છે નાલી રસ્તો છે, ના તમારે જવું તો જવાય છે અત્યારમાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ કાળિયા ભીલની કોઠીના દર્શન કરવા માટે. હાલો તમને બતાવીશું કઈ રીતની આપણે કાળિયા ભીલની કોઠી હતી ને બધું. અત્યારે તો બધું જર્જરિત થઈ ગયું છે, પણ અમે હળવું કરતા કરતા આવી ગયા છીએ અહીંયા સુધી. હવે તમને જેટલું બતાવે છે એટલું બતાવશું. ને તો મિત્રો આ કોઠી કઈ રીતની હતી, એમાં કાળિયો ભીલ છે ને એ જહાજ બધા લૂંટતો ને એ ફોનું બધું હતું, એ આ કોઠીમાં હતાડતો ને પછી આવી રીતની અત્યારે તો કંઈક હાલત છે, ને કઈ રીતનું આગળ છે તમને કઈ છે આગળ. જો આવી રીતનું છે કંઈક, આવા અત્યારે જાણવાનું એવું છે થોડું, પણ અમે અહીંયા જો આવી રીતનું કંઈક છે. જો આવી રીતની કંઈક મિત્રો કાળિયા ભીલની કોઠી હતી. જો અત્યારે મિત્રો એટલી બતાવે છે, કારણ કે હવે બધી એવી રીતનો રસ્તો ને એવું બધું હતું. આવી રીતનું કંઈક જવાય છે ઉપર. ગૌતમભાઈ બેઠા એને ઉપર લેવી બેઠા કા ગૌતમભાઈ? હા હા. સંજયભાઈ હવે લગભગ આ જર્જરિત બધી થઈ ગયો, એટલે બહુ વર્ષ સુધી પછી અહીં હવા હે નહીં કા? હવે બહુ દર્શન કરવા આવે એવું રહે નથી. હા, અમે પણ મિત્રો જો તોય હળવું કરતા આવી ગયા છીએ. તમે જો દર્શન થાય એટલે અમને કરાવી દઈએ છીએ. આવી રીતનું કંઈક છે બધી કાળિયા ભીલની કોઠી. અહીંયા જ બધું આવું આવી ગયું છે, ઝાડવાને એવું બધું છે કા? ને અહીંયા આગળ જોવો દરિયો હે. અંદર જવાય એમ છે નહીં. પહેલાં 2-3 વર્ષ પહેલાં હતું ને, હવે આગળ થોડાક દિન તમે વિડીયો શૂટિંગ ને એ બધું કરી શકો, પણ હવે એવું નહીં. અહીંયા એટલું તમારે દર્શન કરવા રહી ને એ રીતનું બધી અહીં જાડી રાખવાના એવું બધું અત્યારે થઈ ગયું છે, પણ તો એમ હળવું આવી જશે રિસ્ક લઈને. તમે કે દર્શન કરાવી દઈએ કોઠીને આપણે કાળિયા ભીલ. જુઓ વાત લોકેશન તો અત્યારે એક નંબર છે દરિયાનું. અત્યારે અહીંયા આનંદ લઈએ છીએ લોકેશનમાં. જો મિત્રો હાવ પડકેલી જુઓ વિમાન જ્યું છે આગળ. જો દરિયાનો નજારો જો એક નંબર આવે તો. પણ જુઓ પબ્લિક એક આવું છે જુઓ મિત્રો. ઊંચા કોટડા મિત્રો બહુ મજા આવે છે, કારણ કે લોકેશન એક નંબર છે. અમે તો અવારનવાર આવતા હોઈએ છીએ. તમે ક્યારેક આવો માતાજીને દર્શન કરવાનો દરિયાનો અત્યારે મોજ માણીએ છીએ કા તો ભાઈ? હા મિત્રો અરે અમે તો અવારનવાર આવતા હોઈએ છીએ માતાજીને દર્શન કરવાને. ને દરિયા મિત્રો એ મજા આવે ને, ઘડીકમાં આમ ઘેરે આવું એમ ન થાય, કારણ કે તો લોકેશન એક નંબર છે કા સંજયભાઈ? હા પુલમાં તો ભાઈ સંજયભાઈ. તો મિત્રો આપણે આવી ગયા છીએ પાણીપુરી ખાવા. આગળ ને ભાઈ
અરે મજા આવી કે ગૌતમભાઈ શરૂ કરી દીધી, સંજયભાઈ શરૂ કરી જાઓ. હા તો મિત્રો હવે પેલા આપણે ખાઈ લઈએ ભેળ. કા ગૌતમભાઈ? હા પેલા પાણીપુરી ને હવે ખાઈ નાખીએ ભેળ. જો આવું છે બધી. ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધા અને હવે આપણે ઘરે જવા માટે રવાના થઈ રહી છે. કા ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે ઊંચા કોરડાથી આવી જશે ઘરે. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દે. તો મળશું કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે. સૌથી બધા બાય.